इष्टदेव स्वामीनारायण भगवान, बद्रीपति नरनारायण देव, घनश्याम महाराज, राधाकृष्ण देव તેમજ ભુજ મંદિરના આપણા મોહન સ્વામી, સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી તેમજ સર્વે યુવાનોને ઘણા ઘણા જય સ્વામિનારાયણ। આજે વાત કરવાની છે શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ। તમે આથી પહેલાં પણ કથા સાંભળતા હશો અને જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજીને 24 ગુરુઓની કથા સંભળાવી છે એ આ સંવાદમાં જ આવે છે। ભગવાન જ્યારે આ લોક છોડી અને પોતાના ધામમાં જવા ઈચ્છા કરે છે ત્યારે એ વાતની ખબર ઉદ્ધવજીને પડી, એટલે ઉદ્ધવજી પછી ભગવાનની પાસે આવ્યા છે અને ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અંતિમ ઉપદેશ આપ્યો છે। એ ઉપદેશમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ઉદ્ધવજીએ કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવજીને આપ્યો છે। એમાં જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ એની વાત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવજીને કરી છે। જ્ઞાન યોગ કેના માટે છે? તો જેને આ લોકમાં ક્યાંય પણ આસક્તિ નથી, ક્યાંય હેત નથી, એના માટે ભગવાન કહે છે તેને જ્ઞાન યોગનો આશ્રય કરવો। જ્ઞાન યોગ એટલે કે આત્મા અને પરમાત્માના જ્ઞાનને સિદ્ધ કરવું। બધાને માટે આ યોગ નથી, જેને અધિકાર હોય તે જ કરી શકે છે। બીજું છે કર્મયોગ। ભગવાન કહે છે હે ઉદ્ધવજી, જેને જગતમાં કંઈક થોડી ઘણી આસક્તિ હોય, સ્વાભાવિક છે એને હેત હોય, અને મોટા પુરુષો પણ એમ કહે છે કે આ લોકમાં જ્યારે જીવ જન્મ ધારણ કરે છે ત્યારે એને માયા વળગે છે। એ પણ કથા અંતર્ગત વાત આવી। જેમ સુખદેવજી મહારાજ પણ 12 વર્ષ માતાના ઉદરમાં રહ્યા, મોટા યોગી પુરુષ છે, મુક્ત પુરુષ છે, છતાં પણ સુખદેવજી મહારાજ જન્મ નથી લેતા। શા માટે? તો જ્યારે વ્યાસજીએ પૂછ્યું ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે મને તમારી માયાથી બીક લાગે છે, એટલા માટે જો તમે તમારી માયાને થોડીક ક્ષણ માટે પણ સંકેલો તો જન્મ ધારણ કરો। કહેવાનું એ કે મોટા પુરુષો પણ આ લોકમાં જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે માયા એને પણ વળગે છે, એટલે સ્વાભાવિક છે કે આ લોકમાં દેહ ધારણ કરે એટલે એને થોડીક ક્યાંક સંસારમાં આસક્તિ હોય છે અને રહે છે। એટલા માટે કર્મયોગ અને ભક્તિ યોગ માટે શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જેને થોડી ઘણી આસક્તિ છે અને એને મારી કથા સાંભળવામાં શ્રદ્ધા છે, આવો પુરુષ હોય તેને ભક્તિ યોગનો આશ્રય કરવો જોઈએ। ભક્તિ યોગ એટલે ભગવાનની 9 પ્રકારની ભક્તિ। ભલે ને થોડી ઘણી આસક્તિ હોય તો શું, ભગવાન એમ કહે છે કે જે મારી કથા શ્રદ્ધાથી સાંભળે છે તો એને ધીરે ધીરે જગતમાંથી અનાસક્તિ અને મારામાં એને આસક્તિ થાય છે, તો એના માટે ભક્તિ યોગ છે। કર્મયોગ અને ભક્તિ યોગ એના માટે છે જે આ લોકમાં જેને થોડી ઘણી આસક્તિ હોય, જેમ મને પણ છે, તમને બધાને પણ હશે, પણ ભગવાનની કહેવાનું એ છે કે જે વ્યક્તિ મારું ભજન કરે છે તો સ્વધર્મમાં રહ્યો થકો જો ભજન કરે, પોતાના ધર્મમાં રહ્યો થકો જો મારું ભજન કરે છે તો એને અનાયાસે વિશુદ્ધ જ્ઞાન અને એને ભક્તિ પ્રાપ્ત થાય છે। એટલા માટે એને પ્રથમ તો સ્વધર્મ જોશે। સ્વધર્મ એટલે વર્ણ અને આશ્રમના ધર્મ। એ આશ્રમમાં ધર્મમાં રહ્યો થકો જો મારું ભજન કરે તો એને જ્ઞાન યોગનો આશ્રય કરવો ન પડે। ભગવાન કહે છે અનાયાસે એને જ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે, એટલે આત્મા પરમાત્માનું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે અને ભક્તિ પણ પ્રાપ્ત થાય છે। એનું બધાયનું એક કારણ હોય તો ભગવાનની કથા વાર્તા। કથા વાર્તાથી જ ભગવાન કહે છે જગતમાંથી અનાસક્તિ અને મારામાં આસક્તિ થાય છે અને એને વિશુદ્ધ જ્ઞાન એટલે આત્મા પરમાત્માનું જ્ઞાન પણ થાય છે અને ભગવાનમાં હેત થાય છે। તો ભગવાનની કથા વાર્તા છે ને એ જ મુખ્ય છે। બીજું સ્વધર્મ, પોતપોતાનો ધર્મ। શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આપણે બધાને પહેલાં સામાન્ય ધર્મ
અને પછી બધાના વિશેષ ધર્મ બધાને લખી આપ્યા છે અને બધાને ખબર છે કે મારે શું કરવું જોઈએ. તો પોતાના ધર્મમાં રહ્યા થકા જે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની કથા વાર્તા સાંભળે છે, તો ભગવાન કહે છે એને જ્ઞાન યોગ પણ આપમેળે એમાં આવી જાય છે અને એને પ્રાપ્ત કરે છે. અને આ બધું મનુષ્ય દેહ કરીને જ થાય છે. એટલા માટે જ આકાશમાં રહેનારા દેવતાઓ એટલે કે સ્વર્ગમાં દેવતાઓ પણ અને યમયાતના ભોગવનારા જીવો પણ મૃત્યુ લોકમાં મનુષ્ય દેહની ઈચ્છા રાખે છે. જ્ઞાન યોગ ભક્તિ યોગની સિદ્ધિને માટે એક જ મનુષ્ય દેહ છે, એના થકી જ થાય છે. ભગવાન કહે છે કે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, છતાં પણ મારી કૃપાથી તમને સુલભ થયો છે. આવો મનુષ્ય જન્મ પામ્યા પછી જે મનુષ્ય આત્માનું કલ્યાણ કરતો નથી એ આત્માઘાતી છે, એવી વાત આવી. તો જો આપણે આવો સત્સંગ મળ્યો છે, આવો મનુષ્ય જન્મ મળ્યો છે, મોટા સંતો પણ વાતું કરે કે ભગવાનની દયા થઈ, જો આપણે આંધળા નથી, લૂલા નથી, બેરા નથી, મૂંગા નથી, ભગવાને બધી વાતે સાનુકૂળતા આપી છે. આ બધા મંદિરો આપ્યા છે, હવે તો સગવડો ઘણી થઈ ગઈ. તો આત્માના કલ્યાણને માટે જે પુરુષ પ્રયત્ન કરે છે એ જ બુદ્ધિશાળી પુરુષ છે. બાકી વચનામૃતમાં મહારાજે કીધું કુશાગ્ર બુદ્ધિ કેને કહેવાય? સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય એની કહેવાય, શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય એની કહેવાય. તો મહારાજે ના પાડી. જે પોતે પોતાના કલ્યાણને અર્થે પ્રયત્ન કરે છે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે. એટલા માટે આપણા પાસે ભગવાને જો બુદ્ધિ આપી હોય તો પોતે પોતાના કલ્યાણને અર્થે પ્રયત્ન કરવો જોઈએ. સંસારમાં રહ્યા હોઈએ તો થોડુંક પરિવારનું પણ પોષણ કરવું એ પણ આપણો સ્વધર્મ છે. તો એમ પરિવારનું પોષણ કરતા થતાં થોડુંક સાંજ સવાર ભગવાનનું ભજન થાય, ભક્તિ થાય, શાસ્ત્રનો અભ્યાસ થાય, કથા વાર્તા પણ સંભળાય. તો આવી રીતે તમે બધા કરજો. શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું કે આવી રીતે જે સદરમાં રહ્યો થકો મારી ભક્તિ કરે છે તે પુરુષ મને પામે છે. આવી રીતે ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવીને વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય.